તો મિત્રો કાળ ભૈરવના દર્શન થઈ ગયા છે ને હવે જઈ મહાકાલના દર્શન કરવા. અને બધાય અમારા સાથીઓ બધાય જો ખાલી ઉગાડા પગે હો. હું પોતે પહેલા તો મારું જ દેખાડું, પછી અમારા કાકા ઘનશ્યામભાઈ ડીવીએસ. તમે ઉગાડા પગે? તમે તો પહેર લીધા હોત તો હાલત. હે કાકા, તમે તો પહેર લીધા હોત તો હાલત. ના ના, એમ હવે ગાડીમાં રાખો. રાજકોટ? તમે સુરત? સુરત શહેરનું સોનું મંગાવો, અમદાવાદીને પાછા મોકલો. પબ્લિક તને ખબર નથી ગાયરું લક્ષ્ય હરખી રીતની. તો બસ જો તો કાલ ભૈરવ, પેલા કાલ ભૈરવજી આવો, ત્યાંથી મેલડીમાના મંદિરે જ આવો, ત્યાંથી પછી આવો આપણે મહાકાલ. મહાકાલ ગમે એટલી લાઈનમાં ઉભું રહેવું. એ ધક્કા મુક્કી કરતા 500 મીટર સામે બહુ ચરણ પાદુકા ને બહુ મસ્ત. અને હાથી મેરે સાથી. લાવો તો 10 રૂપિયા છૂટા લાવો તો. કોક તો છૂટા ઘરના 10 રૂપિયા છૂટા. તરબૂચ 10 રૂપિયા છૂટા લાવો. જોજો આ 10 રૂપિયા હમણાં. હાથી મેરા સાથી. नहीं वो ऊपर नहीं रहेगा यार, कैसे? हाँ एम वाह वाह माथे आवे नहीं, माथे में क्या हूं माथे में माथे आज કાકા ગયો નથી દેવ તમને મારશે આવ્યો ભાઈ. ચાલુ હતો કે બંધ હતો? તો વિડિયો ચાલુ જ હતો ને. આ ગણપતિ દાદાના શું કહેવાય, જી કહેવાય, આશીર્વાદ દઈ દીધા હે મને. ફૂલ આશીર્વાદ લઈ લીધા હે. તો યાર તમે લોકો આ બ્લોગ ઉતારવાનું મને કઈ ને યાર, મને એક તો બ્લોગ ઉતારતા આવડતું. આશીર્વાદ દીધા બાપાને જવાના બોલવાના. હા, અહીંયાથી આશીર્વાદ લઈ લીધા હે. હવે જવાનું છે ગણપતિ બાપાના પિતાશ્રીના દર્શન લેવા, આશીર્વાદ લેવા. હા, તમે લોકો યાર મને બ્લોગ ઉતારવાનું કયો, મને લાગે એવું મારે આ દર્શન કરવામાં આજુબાજુ જોવાનું રહી જાય છે. પણ થોડું ઉતારી રીતના બંધ કરી દઉં. અત્યારે હવે મહાકાલના દર્શન કરી જતા લગી હોય બંધ. તો જોઈ લ્યો મિત્રો, અમે બધા જઈ મહાકાલના દર્શન કરવા. મહાકાલના દર્શન કરવા આવીને શાંતિથી બધા વૈયા જાય છે. શાંતિથી લાઈન હે, ફટાફટ વારો આવી જાય. એમ તો વાંધો નહીં આવે. જોઈ લ્યો અત્યારે તો પબ્લિક છે નહીં, એટલે મોબાઈલ લઈ જવા દઈએ. શું કે ના મહાદેવ મહાદેવ થોડું કામકાજ હાલે છે. તારે કોર પબ્લિક ભાઈ થોડોક અવાજ ઓછો કર. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પબ્લિક એ સારું છે, હવે થોડુંક પબ્લિક વધતું જાય. હા નસીબ એક મિનિટ ઓકે. શું કહેતા હતા ભાઈ ઘનશ્યામભાઈ? બોલો. ના બોલો, તમે શરમાઓમાં. જ્ઞાની બાબા જેના નસીબમાં હોય એને જ વસ્તુના દર્શન કરવા મળે. અચ્છા, સાચું લ્યો. આ ઘનશ્યામભાઈ કહે કે જેના નસીબમાં હોય ને એને જ આ દર્શન કરવા મળે. આ જ્ઞાની બાબા અમારા ઘનશ્યામભાઈ કુંભાર, ઘનશ્યામ રઘુવંશી. વિચારો તો ઘનશ્યામભાઈ. જય જલારામ. જય જલારામ. આપણે જવું હોય ને, બોલો હર હર મહાદેવ. જય જલારામ. જય જલારામ. અચ્છા ઓકે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર हर भैया हो गई लाइन खोल. अरे टिकट आपको आपके पास में. चलो बस उधर चले जाओ आगे. आगे आएंगे साथ आएंगे.
મહાદેવના દર્શનની લાઈનમાં नंदी के पास बस બોલ હર મહાદેવ. ચલો ચલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવના નાદ સાથે આપણે કરી નાખી કેમેરો સાફ. થોડીક વાર પેલા કેમેરો સાફ થઈ ગયો. હાલો હાલો માસા. જય બજરંગ બલી. અને આ ભટ્ટીભાઈ ને લઈ જાવ ભાઈ, બેસી જાવ કઈ નહીં, એને દેખાડવું હો ભાઈ. એ કોઈને રાખી નથી દેવાના થતા, કહી દઉં ભાઈ. બહુ મસ્ત બનાવ્યું છે. એમાં કલાક લગી જોયા રાખી તો વાંધો ન આવે. નો બેસ્ટ એક્સપિરિયન્સ કરવાનો થાય છે આપણે ભાઈ. આપણે VR નો એક્સપિરિયન્સ કરવા જવાનું દેખીએ તો ઈ લોકોની મરજી, ઈ લોકો જમવા ખાવા કાંઈ માણસ છે. હાલો આરામ એને નથી નહીં ગમતું એને. તો મિત્રો અમે જઈ VR નો શો જોવા. મીન્સ કે VR માં એક હોય મોબાઈલ અંદર નાખીને સ્ક્રીન વાળું હોય, અને VR માં જ્યાં અંદર મહાકાલ રહ્યા એનું અંદરનું બધું તસવીર દેખાડે, ફોટા દેખાડે, વિડીયો દેખાડે, આરતી થતી હોય એ આખું દેખાડે. એ અનુભવ કરવા જેવો છે. ગયા વર્ષે એના 1.5-2 વર્ષ પહેલા હું આવ્યો હતો ને, ત્યારે VR માં મેં થોડીક વાર પગ ભરે ભાઈ. પગ કોના ભરે? પગ કોના ભરે? નો જ ભરવા જ હોય. મહાદેવના શરણમાં આવ્યો અને તમે એમ કહો પગ ભરે, સારું લાગે કઈ? બોલતા તો મને આવડે, બસ ખાલી એડિટિંગ કરતા નથી આવડતું. જો આવડી જાય ને તો મને લાગે એવું કે ગુજરાતનો ફર્સ્ટ નંબરનો બ્લોગર બનીશ. આ જે ભારત માતા મંદિર મહાકાલેશ્વર જોઈ લ્યો મિત્રો. અત્યારે અમે માસા અને બધા આવી ગયા VR નો શો જોવા. આ ખાલી દ્રશ્ય જોવો. આહા, શું દેખાડું? સોશિયલ મીડિયામાં સાચી હકીકત કોઈથી દેખાડવા નહીં, ફાકા ઝીકી ચાલે છે. એટલે હું ફાકા ઝીકી કરીશ, એમાં કાંઈ હોય નહીં. આ જો આ વ્યક્તિ એવો છે ને કે મને સલાહ દીધા રાખશે પણ પોતે કાંઈ કરશે નહીં. શું કેવું તારું? સલાહ આપી તને. એન્ટ્રી છે એની જ છે VR શો. મહાકાલેશ્વર મંદિર સ્થાન 1 દર્શન. VR તમને આવી રીતના છે ને, આવી રીતના આંખમાં VR પહેરાવી દેશે, અને તમે જ્યાં મહાકાલની ભસ્મ આરતી અને જે આરતી થશે એ બધું એકદમ તમને એમ જ લાગશે કે તમે બાજુમાં જ બેઠા હો, અને એકવાર દર્શન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. जल्दी जल्दी आ मुझसे बोलते नहीं और सही बोलते बड़ा नहीं करा. हो गया भैया?
હર હર મહાદેવ.